જયારે રાત પડી જાય, સૂરજ ન હોય, જ્ઞાન ભાનુ ગત, જયારે જ્ઞાનનો વિવેકનો સૂરજ સમાજમાંથી ઓછો થવા માંડે, તમ મમતા તમી અથવા તો અજ્ઞાન તમ જયારે પ્રગાઢ બને, કાળી રાત થઈ જાય અને ઘન અભિમાનનો ઘન ઘમંડ બની જાય, એ વખતે દંભીઓને જોર મળે. તમારા સનાતન ધર્મમાં, તમારા વૈદિક ધર્મમાં દંભીઓ ક્યારે પ્રવેશે? જયારે તમે રાતમાં સૂતા હો, તમારી અજ્ઞાન દશા હોય, તમારા ભોળપણનો લાભ લેવાતો હોય, તમને સમજ નહીં, તમને એમ કે આને કઈ કરીશું તો આપણને ફાયદા થઈ જશે ને, આવી પરિસ્થિતિમાં દંભીઓ તમારો લાભ લે. અને તુલસીદાસજી કા વિરાજા રાજમાન રાજેશ્રી પરમ પૂજ્ય ફલાણા 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 કેટલી આ બધા વિરાજા છે, મોટી મોટી ડિગ્રીઓ, દંભ દ્વારા જે સમાજ પરેશાન. મને એક છોકરાએ સવારે ચિઠ્ઠી આપી, ટોટિયાએ મને તે આપી, બેટા તું નથી દીધા? હા, આઈ વોન્ટ ભક્તિ ડિગ્રી. કરેક્ટ. છોકરાએ મને લખ્યું, બાપુ મારે બીજી કોઈ ડિગ્રી નથી જોઈતી, મારે ભક્તિની ડિગ્રી જોઈએ. I want to come with you when I have vacation. હા, બરાબર? મારું અંગ્રેજી બરાબર છે? છોકરો પાસ લ્યો, આપણે પાસ થઈ ગયા. છોકરો 2-3 દિવસ પહેલા મને કહેતો, બાબુ મને લઈ જાઓ, મને અહીં નથી ગમતું. આઈ વોન્ટ ભક્તિ ડિગ્રી. હા, એ જે અંકુરો ફૂટે છે, આ જે કોંટડા નીકળે છે, હા, મને એમ લાગે છે કે મારી વ્યાસગાદી સફળ થતી જાય. આટલા છોકરાઓને એનું ઘર, એના સુખ, એના મા બાપ અને આ બધું ન ગમે અને એમ કહે બાપુ અમારે તમારી પાસે રહેવું છે. આ છે સત્સંગનો પ્રભાવ. અને વડીલો, તમારા આવા છોકરાઓને હાચવજો, એના ફૂટેલા કોટડાઓ મુરઝાઈ ન જાય અથવા તો દંભીઓ આવી અને એને બગાડી ન નાખે, એનાથી સાવધાન રહે.